રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે અને હજુ પણ આગામી 5 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય છે તેને કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે। ત્યારે જુઓ આખરે ગુજરાતમાં કેવી રીતે થશે અંતિમ મેઘ પ્રહાર। ધોધમાર અંતિમ રાઉન્ડ। દક્ષિણ ગુજરાતમાં મુશળધારનું એલર્ટ। ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। મધ્ય ગુજરાતમાં પણ મેઘ મહેર। જેવી રીતે ચોમાસાની શરૂઆત ધમાકેદાર રહી તેવી જ રીતે વિદાય પણ મુશળધાર રહેશે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, જેની શરૂઆત પણ થઈ ગઈ છે। હાલ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મુશળધાર રીતે વરસી રહ્યા છે। અનેક સ્થળ જળબંબાકાર પણ થયા છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને સપ્ટેમ્બરના અંત સુધી કેટલાક વિસ્તારોમાં ફરીથી વરસાદ વધવાની શક્યતા વ્યક્ત કરી છે। બંગાળની ખાડીમાં ફરીથી લો પ્રેશર એરિયા બનશે અને આ સિસ્ટમ મહારાષ્ટ્ર પરથી થઈને ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે। આ સિસ્ટમની અસરને કારણે જ હાલ ગુજરાતના ઘણા જિલ્લામાં હવામાનમાં પલટો આવી ચૂક્યો છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે। આગામી દિવસોમાં હજુ પણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ અને જોર વધશે। ઉપરાંત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। હાલ રાજ્યમાં એક સાથે બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। એક તરફ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જ્યારે બીજી તરફ ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લેવાની પણ શરૂઆત કરી દીધી છે। હવામાન વિભાગના કહેવા અનુસાર બંગાળની ખાડીમાં 24 કલાકમાં લો પ્રેશર એરિયા બને એવી શક્યતા છે। હાલ અહીં સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને તેની કેટલાક વિસ્તારોમાં શરૂઆત થઈ ચૂકી છે। આ સિસ્ટમ બન્યા બાદ આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર પરથી આગળ વધીને તે ગુજરાત પર આવશે, જેને કારણે પહેલા દક્ષિણ ગુજરાત અને તે બાદ રાજ્યના બીજા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે। હાલની સ્થિતિ પ્રમાણે અને જો એમાં કોઈ ફેરફાર ન થાય તો આ સિસ્ટમ 26 સપ્ટેમ્બરની આસપાસ ગુજરાત પર આવે તેવી સંભાવના દેખાઈ રહી છે। આ સિસ્ટમને કારણે ગુજરાતની સાથોસાથ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં ફરીથી વરસાદનું પ્રમાણ વધશે। આ નવી સિસ્ટમ મધ્ય ભારત અને દક્ષિણ ભારત પર ફરીથી વરસાદ લાવશે, જેના કારણે ચોમાસાની વિદાય ઘણા વિસ્તારોમાં હજુ મોડી થાય તેવી શક્યતા છે। हेवी रेनफॉल वार्निंग जो दिया गया है, इसमें गुजरात रीजन में डे 1 में हेवी टू वेरी हेवी, डे 2 में भी हेवी टू वेरी हेवी। इसमें मेनली जो साउदर्न दक्षिण क्षेत्रीय है गुजरात की, उसमें ये बारिश होने का संभावना है। और जो डे 3 में आप अति भारी वर्षा का भी संभावना है, इसमें मेनली वो साउथ गुजरात रीजन में ही है। और डे 4 हेवी टू वेरी हेवी दिया गया है और डे 5 में हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है। और जो सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल वार्निंग है, डे 2 में हेवी, वो भी साउदर्न जो सौराष्ट्र के रीजन है उसमें हम हेवी रेनफॉल वार्निंग दिए हैं। और जो डे 3 में भी हेवी टू वेरी हेवी, डे 4 हेवी टू वेरी हेवी और डे 5 में आपका हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है। હાલ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં અહીં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં 25 તારીખથી વરસાદનું જોર વધશે અને સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત આ સહિતના વિસ્તારોમાં ફરીથી વરસાદ પડશે। ગુજરાતમાં 25 થી 28 સપ્ટેમ્બર સુધી વરસાદનું જોર વધારે રહે તેવી સંભાવના છે, જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો તથા સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના વિસ્તારોમાં ભારે અને કોઈ સ્થળે અતિ ભારે વરસાદ પણ પડી શકે છે।
દક્ષિણ, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 24 સપ્ટેમ્બરથી જ વરસાદનું જોર વધી જશે. વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા અને આણંદના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. 25 થી 28 સપ્ટેમ્બરની વચ્ચે વલસાડ, ડાંગ, નવસારી, સુરત, તાપી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગર જિલ્લા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા છે. વલસાડ અને નવસારી તથા સૌરાષ્ટ્રના કોઈ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. એ ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં 66% વધારે, જ્યારે કે ગુજરાતમાં 23% વધારે વરસાદ થયો છે. આ તરફ આગાહીકાર પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે 2024ના ચોમાસાની સિઝનનો છેલ્લો વરસાદી રાઉન્ડ ખૂબ જ તોફાની બની રહેશે. 24 થી 30 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. 3 થી 5 ઇંચ જેટલો વરસાદ પણ પડી શકે છે. ગુજરાતની અંદર ચોમાસું સક્રિય છે, જેને કારણે હજુ એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યું છે. બંગાળની ખાડીની અંદર અત્યારે એક વરસાદી સિસ્ટમ બની રહી છે. જે વરસાદી સિસ્ટમ છે જેને કારણે 24 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને વરસાદી જે સિસ્ટમ છે એ આવનારા દિવસમાં એટલે કે 25 અથવા તો 26 સપ્ટેમ્બર સુધીમાં વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશનની કેટેગરી પ્રાપ્ત કરી શકે છે. આજે 24 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જશે અને જેમ જેમ સમય પસાર થતો જશે તેમ વરસાદની જે સિસ્ટમ છે એ મજબૂત બનતી જશે અને આવનારા દિવસની અંદર રાજ્યના 60 થી 65% વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. ઓલ ઓવર ગુજરાતની અંદર જે વરસાદ પડવાનો છે તેમાં સૌથી વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતમાં નોંધાય તેવી શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ અને નવસારી જેવા વિસ્તારો છે, જેમાં 4 થી લઈને 6 ઇંચ વરસાદ અને 1-2 સેન્ટરની અંદર 6 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડે એટલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. ગુજરાત માટે 27 અને 28 સપ્ટેમ્બર ખૂબ જ ભારે છે. 27 અને 28 સપ્ટેમ્બર ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે. પ્રચંડ પવન સાથે મેઘરાજા રીતસર આક્રમણ કરી શકે છે. મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદનું અનુમાન છે. જે મધ્ય ગુજરાતના બીજા વિસ્તારો છે જેમાં વડોદરા હોય, છોટાઉદેપુર છે, દાહોદ, ગોધરા અને મહીસાગર જિલ્લો છે, આ વિસ્તારોની અંદર પણ 2 થી લઈ અને 3-4 ઇંચ સુધીના વરસાદો છે એ જોવા મળશે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર 24 થી લઈ અને જે 30 તારીખ સુધીનું સેશન છે એમાં સૌથી વધારે વરસાદ છે 27 અને 28 સપ્ટેમ્બરે જોવા મળે તેવી વધારે શક્યતાઓ છે. 27 તારીખે અનેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર નોંધાઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા અને બનાસકાંઠા જેવા વિસ્તારો છે તેમાં હળવાથી મધ્યમ વરસાદ અને 1-2 સ્પેલ છે એમાં ભારે સ્પેલ થઈ શકે છે. એટલે છૂટાછવાયા ઝાપટાથી લઈ અને 3 ઇંચ સુધીના વરસાદ છે સાબરકાંઠા અને બનાસકાંઠાની અંદર નોંધાઈ શકે છે. જે પાટણ અને મહેસાણા જિલ્લો છે એમાં પણ હળવાથી મધ્યમ ઝાપટાઓ જોવા મળશે. 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદોની ત્યાં સંભાવનાઓ છે. આ વર્ષે ગુજરાત પર મેઘરાજાએ મુશળધાર કૃપા વરસાવી છે અને અત્યાર સુધી રાજ્યમાં 125% વરસાદ નોંધાયો. આમ તો હવામાન વિભાગે ગુજરાતમાં 106% વરસાદની જ આગાહી કરી હતી. જોકે મેઘરાજા ગુજરાત પર ઓળઘોળ રહ્યા અને ખૂબ જ મહેર વરસાવી. જો અલગ અલગ ઝોન પ્રમાણે વરસાદની ટકાવારી જોઈએ તો સૌથી વધુ કચ્છમાં 183% વરસાદ નોંધાયો. ઉત્તર ગુજરાતમાં 107%, મધ્ય ગુજરાતમાં 122%, સૌરાષ્ટ્રમાં 129% અને ભરૂચની અંદર 130% વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સરેરાશ મળીને 125% વરસાદ નોંધાયો. આમ મેઘરાજાએ ચોમાસા દરમિયાન મુશળધાર મહેર કરી છે અને હજુ પણ આગામી 5 દિવસ સુધી ધોધમાર વરસાદ જોવા મળશે. નવરાત્રી પહેલા ગુજરાતમાં મેઘરાજા રમઝટ બોલાવી દેશે. બ્યુરો રિપોર્ટ, TV9.